રાજસ્થાનમાં મુશળધાર વરસાદથી તારાજી, બુંદી, કોટા, સવાઈ માધોપુરમાં પૂરની સ્થિતિ। રાજસ્થાનમાં થયેલા અનરાધાર વરસાદને કારણે બુંદી, સવાઈ માધોપુર અને કોટા સહિતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સેંકડો ગામો સંપર્ક વિહોણા બન્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી બચાવ અને રાહત કાર્યો માટે સેના, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હાડોતી ક્ષેત્રમાં પરિસ્થિતિ સૌથી વધુ વિકટ છે, જ્યાં બુંદીના નૈનવામાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 502 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સવાઈ માધોપુરમાં 30થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 2 મહિલાઓના મૃત્યુ થયાના અહેવાલ છે, જ્યારે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। રાજસ્થાનને મધ્યપ્રદેશ સાથે જોડતો ધોરીમાર્ગ પર પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે પરિસ્થિતિ વધુ વણસી શકે છે। રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરી છે અને પાક તથા સંપત્તિને થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે વિશેષ સર્વેક્ષણના આદેશ આપ્યા છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે।